છું કે ભાઈ મને જ ખબર નથી શું ખવાય છું, એ નહીં. સીધું ભગવાન, કળિયુગ અને અત્યારે સૃષ્ટિ સાફ કરવાની છે. એટલે લાગે કે જાણે જીવન મુક્ત થઈ ગયો છે વ્યક્તિ. એ કેટલી ઉચ્ચ કક્ષાની વાત કરે છે કે સહજ જીવનને માને છે કે કાલ જ મરતા હોય તો વાંધો નહીં કાંઈ. એવું વ્યસનનું છે. એને વ્યસન છે તો એવું નથી માનતો કે આ ખોટું છે. નહીં, હવે એમાં તો મરવાનું હોય તેથી જ મરાય, લખ્યું જોઈએ તો. અને તમાકુ ન ખાવા વાળા ક્યાં જીવી જાય છે, અને ખાવા વાળા 100 વર્ષના થાય છે, એવું અમે જોયું છે. કાંઈ એટલે કોઈ પણ વસ્તુમાંથી એ એક્સક્યુઝ છે, મૂલ્ય નિષ્ઠા નથી. આ ઉચ્ચતમ વાત નથી, આ નિમ્ન સ્તરની વાત છે. તો સૌથી પ્રથમ તો સ્વીકાર ભાવ આવે દોષો પ્રત્યે. એટલે અત્યારે જેટલા રોગો છે એ ભગવાને મોકલેલા નથી. પેલી વાત, પૂર્વજન્મના કર્મો બીજી રીતે અસર કરે છે વૃત્તિ ઉપર ક્યાંક. અહીંયા તો આ જ જન્મારાના દેખાય છે. એટલે એને પૂર્વજન્મના કેવા, એમાં કોઈ તાર્કિકતા નથી. તો કોઈ પણ વ્યવસ્થા ઊભી ન થઈ શકે જો આવું કરવામાં આવે.